મોરબી તાલુકાના રંગપર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ સિરામિક ફેક્ટરીઓના પ્રદૂષણ સામે વિરોધ નોંધાવ્યો છે। ગામની આસપાસ આવેલી ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા અને કચરાને કારણે પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણથી જ્યાં અસર છે તેની વૃક્ષો સુકાઈ રહ્યા છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખોડાભાઈ, અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમારા ગામની અંદર બહુ નુકસાની જાજી છે। આ સિરામિક ઉદ્યોગ આવતા પ્રદૂષણ અને બધી વસ્તુ બધી ભરી જાય। ગામની અંદર તુલસી નથી થતા અને આ વારંવાર રજૂ કરતા કોઈ ધ્યાન નથી દેતા। તો આ આવેદનપત્ર દીધેલ છે અને સિરામિક ઉદ્યોગવાળાને બધાને ભલામણ કરીને આનું કંઈક નિકાલ તાત્કાલિક લાવે। આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। એનું કારણ એક જ હતું કે અમારી ખેતી માટે જે પોલ્યુશન છે, પોલ્યુશનનું ડસ્ટ એમાં જે આ ડસ્ટ ઉડે છે એના હિસાબે અમારે જે પાકમાં નુકસાની આવે છે। અને બીજું કે આખા ગામમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે મજૂર લોકો આવતા નથી। એનું કારણ શું હોય કે ઉત્પાદન થતું નથી, એના હિસાબે ઉત્પાદન વધારે થતું નથી એટલે મજૂર આવતા નથી। બીજું કે આપણે સિરામિક વાળાને પણ એવી વિનંતી કરીએ છીએ કે એ ખેડૂતના દીકરા જ છે, ખેડૂત છે, તો ખેડૂતની ગણતરી એ ભાઈ તરીકે ગણતરી કરી અને એ લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ કે ખેતીમાં નુકસાની ન થાય। અને અમારે વિરાટનગરમાં આજની તારીખમાં 150 મકાન હતા છતાં 20 જ લોકો રહીએ છે, બાકી બધા ભાડું રહીએ છે। મૂળ શું કારણ કે ડસ્ટના હિસાબે નાના બાળકોને શ્વાસની તકલીફ। હા, આજે અમે અમારા રંગપર રેવન્યુ સર્વે નંબરમાં જેટલા સિરામિક ફેક્ટરી છે એ લોકોને અમે સિરામિક ફેક્ટરીવાળાને બોલાવી અને વાત કરેલી છે। 2 વખત એના એસોસિએશન હારે મિટિંગ કરેલી છે। એસોસિએશનને એમ કીધું છે કે તમે સ્ક્રબર નથી રાખતા, એના કારણે જે ધુમાડાની સાથે સલ્ફર ઉડે છે એ સલ્ફરથી અમારો પાક થતો નથી। આ ચોમાસાની ઋતુમાં સલ્ફર ઉડે, પછી ચોમાસાની ઋતુમાં વરસાદ આવે ને એટલે એ બધું સલ્ફર નીચું પડે એટલે અમારું જે વાવેલું હોય એ નથી ઉગતું, બળી જાય છે। તેમજ ઘાસ પશુધન માટેનું એ પણ બળી જાય છે અને નાના બાળકો અને વૃદ્ધોને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે છે। આવી બધી સમસ્યા છે, એટલે એ સમસ્યા માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। જીપીસીબી વાળાને મારા ભાઈએ અગાઉ એક રજૂઆત કરેલી હતી। એગ્રીકલ્ચર વિભાગે પણ રિપોર્ટ આપેલો છે કે આમાં 100% તમને આનાથી જ સિરામિકથી જ નુકસાન છે એવું એને પંચરોજકામ કરેલું છે। એ પણ અમે જીપીસીબીને બતાવ્યું। અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે અમારા ગામની જે પરિસ્થિતિ છે કે એટલી તકલીફ છે કે તમે વાત પૂછોમાં। જેટલી કારખાનાના ઉદ્યોગો આવ્યા તેદુના અમારા ગામમાં બહુ મોટી તકલીફ છે। કોઈ પણ વૃક્ષો થતા નથી અને જ્યારે વૃક્ષો અમે વાવીએ છીએ ત્યારે તમે જુઓ તો 15-20 દિવસમાં સુકાઈ જાય છે। એટલે અમારે ખેતી કરવી કે મરવું એવી પોઝિશન હાલમાં થઈ છે અને અમે વિરાટનગર ગામ છોડીને જતા રહ્યા। ખરેખર અમારે અહીંયા કલેક્ટર ઓફિસ સુધી પહોંચવું પણ નહોતું। અમારા ગામના સરપંચ અને માજી સરપંચનો બધાનો ખેડૂતોને ફૂલ સપોર્ટ છે। વારંવાર સિરામિક એસોસિએશન અને સિરામિકને રજૂઆત કરી, 2 વખત મિટિંગ પણ રાખેલ હતી। તેઓ પણ અમને 8-10 દિવસની મોહલત દઈ અને ગયા હતા કે આનું નિવારણ આવી જશે। હજી 1.5 વર્ષ થયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી। અને હાલની અંદર અત્યારે કોઈ પણ પત્રકાર હોય, એસોસિએશન હોય કે પોલ્યુશન વિભાગ હોય, ગામની અંદર ઝાપામાં પગ દઈએ ત્યાં કહી દઈએ કે આ ગામ કેમ આટલું બધું બંજર છે। અને અત્યારે અમારે બહારથી બહુ દૂરથી આવેલા મહેમાનો પણ એક રાત રોકાય ને તો બીજા દિવસે રાત રોકાવા રાજી નથી। આટલી બધી ગંભીર પરિસ્થિતિ છે। અને પશુ અમારા માલધારીના લોકોના પશુ જો જાય છે તો પશુ પણ ચારો ખાતા નથી અને ભૂલચૂકમાં બહુ આતે હોય ને થોડો ઘણો આવી જાય તો એને આફરી ચડી અને 1-2 દિવસની અંદર